જય માતાજી. વાત તો આપણા નીકળે છે થોડા બહાર માટે. વિપુલભાઈ ગુડ મોર્નિંગ. તો મિત્રો થોડો આજ તો કોમ માટે બહાર જઈએ છીએ. વડનગર બહાર નીકળ્યા છીએ. હા તો બીમાર પડી ગયું છે. શરદી થઈ જાય છે થોડી થોડી. થોડું શરીર વીક થઈ ગયું છે. દઈ જુઓ રસ્તો બહાર નીકળ્યો વડનગર બહાર આપણો અંબાજીનો રસ્તો જુઓ. મોટો સાધનો માટે રસ્તો બંધ કરવામાં આવે છે. ખરાબ છે બીજા વર્ષથી રસ્તો બંધ કરવામાં આવે છે. ચલો મળીએ આગળ. જોઈ જવા ખાલી રોગ જોવો બહારનું. સારે પુલ આ પુલ ખરાબ. આપણે જઈમીન ડબોરાના ફેન જેવા ગીતના કોમ ચાલુ જેસીબી છે રોડ સાફ કરવાનું. અને તમે જોઈ શકો છો બકરો આ સાધન મોટું ગયું છે પણ પાછું રિટર્ન આવશે નહીં. આવી જાય વિપુલભાઈ નું ફેવરાઇટ ગીત આવ્યું કોમતારજી. આપણા ખેરાલુ ચોકડી પકવા આવ્યા છીએ. સટલાસા રોડ ચોકડી આવી. ચલો મળીએ આગળ જઈને. આપણે અંબાજી હાઈવે પર ચડી જાય છીએ. તમે જોઈ શકો છો વિપુલભાઈ આપણે ડ્રાઇવિંગ કરે છે. આપણા જવાન છે એમ જ થોડું બહાર. અને જો તમે જોઈ શકો છો આપણો આ અંબાજી સંઘના કેમ્પનું તૈયારી ચાલુ છે. સેવા કેમ્પ એ રહ્યો પૌવાનો હોય છે કેમ્પ. લગભગ પૌવાનો હોય ને પૌવા હોય છે કેમ્પ. કોમ ચાલુ છે રોડ પર. બોલવાની થોડી આડી તકલીફ પડે છે યાર. જોઈ જાઓ માર્કેટ. વરસાદ આવ્યો છે માપના માપના સ્વાટા પર છે. વાઇપર ચાલુ કર આગળ. જો તમે ખેરાલુ ચોકડી ખાલી આપણા હરિયા ચોકડી શેભરવાળી આવી. તમે જોઈ શકો આમ થઈને આપણે જવાનું. આમ થઈને જવાનું શેભર. આ રસ્તો શેભર અને આ જાય છે સીધો અંબાજી ડભોળા સટલાસના બાજુ. રોડ પર તમે જોઈ શકો ટ્રાફિક. ગાડીઓ બાઈકો સાધનો વાળા વચમાં મેકીને જતા રહ્યા છે. બજાર સારી છે. ચલો મળીએ આગળ જઈને.
મિત્રો આપણો હાઈવે ઉપર જાય છે ગાડી રાગ તમે જોઈ શકો રોડ ખરાબ છે. અરે નવો તૈયાર થાય છે રોડ, તે ખરાબ રોડ છે, કામ ચાલુ છે રોડને. તમે જુઓ રોડ ખરાબ કામ ચાલુ છે. પેલ સાઈડ જવા જાય સારું રહે. આજુબાજુ તૈયાર થઈ છે, વચમાં જે તૈયાર થાય છે. તો મિત્રો આપણે તમે જોઈ શકો છો અંબાજી હાઈવે ઉપર આ નવો ટોલ ટેક્સ ચાલુ થાય છે. નવો હજી તૈયાર થાય છે, બને છે. જો તમે જોઈ શકો કામ ચાલુ છે રોડ પર બધું. હવે સીધો અંબાજી રાજસ્થાન હાઈવે લાગે છે, એટલે ટોલ ટેક્સ જરૂરી છે આમ તો. હજી તો બને છે, કામકાજ ચાલુ છે એનું. રોડે તઈ જુઓ રોડનું બધું કામ ચાલુ જ છે. જો ગાડીઓ મોટી મોટી ચાલુ છે બધી. તૈયાર થઈ જાવ પશુ હતો નહીં. આટલું લગભગ અંબાજી હેડનારો તકલીફ પડશે હેડવામાં, કારણ કે સાધન આજુબાજુ જોઈએ વચમાં ખરાબ છે. ને અંબાજી હેડનારો તકલીફ તો થોડી ઘણી પડવાની, પણ તો એ સાધનવાળો વિચારીને હેડશી. સદીરામ પાર્લર ચલો મળીએ. તો ગાઈઝ આપણે ફરીએ છીએ અઠવાડિયેથી ભોણા અંગાત. ભોણો ઘેર આવ્યા છે આર્મીમેટ, બરાબર. તો એકલા અંગાત ફરીએ છીએ, એટલે આપણે વ્લોગમાં આવતા રહે. તો હાલ ફરવા આવ્યા છીએ બધા અંગાત. શાંતિથી વરસાદનો માહોલ છે. તો ગાઈઝ આપણે આવીએ છીએ ઘેર ધરોજી, બરાબર. હવે જમવાનું બનાવીએ છીએ, જોઈ લો. એ પુલજી પૂછ્યા ત્યારે અલ્પેજી થાકીને હોઈ ગયા છે, બરાબર. પણ આપણે કમ્પ્લીટ છે. તો જમવાનું બનાવવાનું ચાલુ છે, જોઈ લો. ખેતરમાં બેહ્યા છીએ ગાઈસ. તો આપણે હું દેતવા લગાડવાની છે મારા. બોણજી મસાલા ટીકવા બેહ્યા છે, બરાબર. વ્યવસ્થિત શાક બનાવવાનું છે. આ તો એવું રવાનતા હતો. દેતા લગાડી પછી અમારે યાર. ગાઈસ તો જોઈ લો હેતરોનો નજારો, બરોબર. જે ઘર છે આપણો ફઈનું, એ બરાબર હેતરો આમ છે, જ્યાંથી ડુંગર પણ દેખાય છે. એકદમ નજીક છે. આપણે વતાઈ જવું હમણાં. ભોણોભાઈ પાછળ આવશે, વિપુલભાઈ આગળ જોઈશું, બરાબર. હોદનાનું વાતાવરણ છે, જોઈ લો. ડુંગરનો નજારો એકદમ નજીક છે, ફક્ત અડધો કિલોમીટર થાય. જવું હોય ને તો આપણે ફરવા, આપણે તો અહીં રખડીએ છીએ આખો દારો, એટલે જઈએ છીએ. આપણે અહીં રહીએ છીએ અઠવાડિયેથી, બરાબર. અને આ જોઈ લો મગફળીઓ. આ બાજુ મગફળીઓનું વાવેતર વધારે થાય, બરાબર. અને આ સવારે અમે નેદી છે, અમે એટલે મી નેદી છે. હું ભોણોની આરે કોમ છોડશું ભોણોને થોડા. આ ફુવારા પદ્ધતિ જોઈ લો. આ પર્વતો એકદમ નજીક છે. દૂધ ભરાવા બગાડવા હાલ તો ભાડે છીએ. પગો જોશે શ્વાસ લેવા. ડ્રાઇવિંગ ભોણાભાઈ આલ્યું છે, બરોબર. એ ઇન્ડિયન આર્મીમાં મોટા ટેમ્પા ચલાવશે. મારા ગાડી જોઈએ છે ચલાવશે. આખો આમ તો કમ્પ્લીટ આખો ગાડી, બરોબર. જોઈ લો ગાડી બરોબર જાય છે. જોઈ લેજો, બરોબર.